એ જેને ગુરુ કર્યા ત્યાં બીજી વાત ન હોય. ગુરુ કર્યા ને સાહેબ એનામાં પરિવર્તન થાય. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, એ જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય ઈ પ્રાણી. એ જોધલ પીરના શરણે ગયા હોય ને તમારા વણાક નો થાય કાંઈ પ્રાણી પાપી હોય. કે આ જોધલ પીરના સાનિધ્યમાં ગયો તો આ સુધર્યો જ નહીં. એ આ ભવાની સાહેબ નું નામ સમજો તો આ સુધર્યો જ નહીં. એ સવૈયા નાથની જગ્યામાં ગયો પણ આ સુધર્યો જ નહીં. સાહેબ આ પથરા હતા ને પાણીમાં નાખ્યા, બાપા ટપોરા માર્યા જ નીકળ્યા કોરા. જો પલળી જવું હોય તો બાપા આ નામ ન વરી લ્યો. જો આ નામ ન વરી ગયા તો પછી તમારા 84 ના ફેરા મટી જા. 84 ના ફેરા કહેતા આ જન્મમાં હું તમે આપણે ક્યાંય કોઈ સ્વર્ગમાંથી કોઈ સમાચાર મોકલ્યો કાંઈ બહુ સારું છે, ઉપાધિ કરતા નહીં, આવવા દો બધાને આ બાજુ. અને નરકમાં ખાઈ લેતા કોઈએ દાડે કીધું કે મારું દીકરું મેં આખી જિંદગી કાંઈ કર્યો નહીં, હું ભૂંડાઈનો ભાઈ જીવડેમાં હડબડું છું. એ આપણે ધર્મના પૂછડા ખાલી દીધા. પણ સદગુરુ કહેતા જોધલપીર, સદગુરુ કહેતા ભવાની સાહેબ. કેમ કે આ ગુરુમાં ગયા પછી એને આવા જન્મના ફેરા મટી જાય. શું કામ? કે એને જન્મ મરણમાં મોક્ષમાં મળે નહીં. મોક્ષ કહેતા જેને સંતના ચરણમાં જવું.